નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. ગત વિડિયો લેક્ચરની અંદર આપણે પરોક્ષ તપાસનો અર્થ, એનું ઉદાહરણ અને એના લાભ અને ગેરલાભ વિશેની ચર્ચા કરી હતી. હવે આજના વિડિયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાવલી, જે પ્રાથમિક માહિતી એકત્ર કરવાની જે ત્રીજી રીત છે એના વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. પ્રશ્નાવલી કોને કહેવાય, પ્રશ્નાવલીની રીત એટલે શું, પ્રશ્નાવલી કઈ રીતે તૈયાર થાય, પ્રશ્નાવલી તૈયાર કરવાની રીતો કેટલી છે, સાથે આદર્શ પ્રશ્નાવલી કોને કહેવાય અને આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો શું છે એના વિશેની માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. તો આપ દરેક વિદ્યાર્થીઓનું ધ્યાન બોર્ડ પર આપણે આ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. જોઈએ પ્રશ્ન શું છે તે. પ્રશ્નાવલીની રીત સમજાવો એવો પ્રશ્ન પણ પૂછી શકે, અથવા એવો પ્રશ્ન પણ કે પ્રશ્નાવલીની રીત એટલે શું, તેના આદર્શ લક્ષણો વિશેની માહિતી મેળવો, અથવા એવો પ્રશ્ન પણ પૂછે આદર્શ પ્રશ્નાવલી એટલે શું અને તેની લાક્ષણિકતા જણાવો. તો જવાબ બધાયનો એક જ આવશે. રેડી? ચાલો, 4 ગુણનો સવાલ આવી શકે. 4 ગુણ માટે સૌથી મહત્વનો આઈએમપી પ્રશ્ન છે. સમજાય છે? ચાલો, પ્રશ્નાવલી એટલે શું? સાહેબ, હું એક ઉદાહરણ આપું કે ધોરણ 10 ની મેં બોર્ડની પરીક્ષા આપી. આ બોર્ડની પરીક્ષાની અંદર મેં 70 કે 80 ગુણનું પેપર આપ્યું. તો એક પ્રશ્નાવલી નો થાય સાહેબ? હા, તમારી વાત સાચી છે. આપેલા પ્રશ્નો હતા અને તમે એના શું આપતા હતા? જવાબ આપતા હતા. એક પ્રકારની પ્રશ્નાવલી જ છે. રેડી? તો અહીંયા આપણે જોઈએ પ્રશ્નાવલી એટલે શું. અભ્યાસના હેતુ ને અનુરૂપ પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? પ્રશ્નોની એક યાદી બનાવવામાં આવે. જે તે પ્રશ્નને સામે જવાબ લખવા માટેની શું છોડવામાં આવે? જગ્યા રાખી અને પ્રશ્નાવલી તૈયાર કરી જે માહિતી એકત્ર કરવામાં આવે તેને પ્રશ્નાવલી કહે છે. અને આ રીત દ્વારા જે કઈ માહિતી મળે તેને આપણે પ્રશ્નાવલીની રીત કહે છે. પ્રશ્નાવલી શું છે એવું પૂછે તો અહીંયા સુધી લખો, પણ પ્રશ્નાવલીની રીત એટલે શું તો અહીંયા સુધી. પરિવાર, મારી જે હેતુને અનુરૂપ માહિતી મેળવવી છે તેના હેતુને અનુરૂપ હું પ્રશ્નો તૈયાર કરીશ, પ્રશ્નોને જવાબ લખવા માટે જગ્યા છોડીશ અને એ જગ્યાના આધારે પ્રશ્નાવલી તૈયાર કરી જે માહિતી મેળવવામાં આવે તેને પ્રશ્નાવલી કહે છે. અને આ રીત દ્વારા જે માહિતી પ્રાપ્ત થાય તેને પ્રશ્નાવલીની રીત કહે છે. આદર્શ પ્રશ્નાવલીના લક્ષણો. એક ગુણનો સવાલ છે. માહિતીની એકત્રીકરણની સફળતાનો આધાર કોના પર રહેલો છે? મુખ્યત્વે પ્રશ્નાવલીની રચના. તમારી પ્રશ્નાવલીની રચના કઈ રીતના થઈ રહી છે એના પર આધારિત છે. સમજાય છે? આખી પ્રશ્નાવલી તમે કઈ રીતના તૈયાર કરો છો એના પર આધારિત હોય છે. બીજું, આદર્શ પ્રશ્નાવલી એટલે શું? તો એકદમ સરળ સવાલ છે. જવાબ એનો આવશે સારી રીતે તૈયાર કરેલ પ્રશ્નાવલીને શું કહેવાય? આદર્શ પ્રશ્નાવલી કહે. ક્લિયર? ઓકે, ચાલો હવે આ એના લક્ષણો છે. લક્ષણોના મુદ્દા મેં લખ્યા છે ખાલી. હવે અંદરની સમજૂતી એ તમારી ટેક્સ્ટ બુક ની અંદર આપેલી છે. સાથે હું બોલતો પણ જઈશ અને જ્યારે લખવાનું થશે ત્યારે મુદ્દો લખી એની અંદર જે સમજૂતી છે એ તમારી મુદ્દામાં આપેલી છે, ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તો ત્યાંથી તમારે લખવાની થશે. તો આપણે જોઈએ સૌપ્રથમ શીર્ષક. હું એક પ્રશ્નાવલી તૈયાર કરું છું.
પ્રશ્નાવલી તૈયાર કરી છે એનું મેં શીર્ષક આપ્યું છે જો ધોરણ 11 કોમર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટેવ અંગેની માહિતી દર્શાવતું તો હું શીર્ષક કોઈ પણ પ્રશ્નાવલી હોય તેનું શીર્ષક હું વાંચીશ તો મને ખ્યાલ આવશે કે આ માહિતી શા માટે આપવામાં આવી છે એનો હેતુ શું છે જો મેં શીર્ષક સ્પષ્ટ કરેલું હશે તો જે વ્યક્તિ માહિતી મેળવનાર છે તેના મનમાં એનો હેતુ ક્લિયર કટ થશે અને હેતુ સમજાશે અને હેતુ સમજાશે તો એની પરથી એ સારી રીતે માહિતી મેળવી શકશે જો હેતુ ક્લિયર કટ હોય શીર્ષક ક્લિયર કટ હોય તો એમાંથી જે મળતી માહિતીમાં કોઈ પ્રશ્ન કે શંકા ઉદ્ભવવાનું સ્થાન રહેતું નથી એટલે પહેલો મુદ્દો છે શીર્ષક પ્રશ્નોના સંખ્યા પ્રશ્નની સંખ્યા મર્યાદિત હોવી જોઈએ પણ એના માટે કેટલા પ્રશ્ન એ કોઈ મર્યાદા આપેલી નથી એના માટે એનો કોઈ ચોક્કસ નિયમ ઘડ્યો નથી હા તમારા જે હેતુ છે હેતુ પરિપૂર્ણ થાય એટલા પ્રશ્ન પૂછવા જોઈએ પછી હું 100 ગુણના પ્રશ્નો અથવા તો 100 પ્રશ્ન પૂછી નાખું તો સામેવાળી વ્યક્તિ ઉત્તરદાતા જે છે માહિતી આપનાર જે છે એને એવું લાગશે કે હું 100 ગુણનું સરસ મજાનું પેપર આપી રહ્યો છું એ ચાલશે નહીં વધારે પ્રશ્નો છે તો ઉત્તરદાતા પ્રશ્નોના જવાબ આપવામાં કંટાળો અનુભવશે અથવા પ્રશ્નોના જવાબ સારી રીતે આપી શકશે નહીં એ કરતાં બેસ્ટ છે હું 10 પ્રશ્નો વ્યવસ્થિત રીતે તૈયાર કરીને મૂકું જેથી કરીને પ્રશ્નોના જવાબ મને સરળતાથી મળી રહે પ્રશ્નોની સંખ્યા પ્રશ્નોનો ક્રમ તાર્કિક હોવો જોઈએ એક એક પ્રશ્ન વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલા છે અહીંયા નામ પછી સરનામું મોબાઈલ નંબર જન્મ તારીખ ઈમેલ એડ્રેસ કાર્ય આ વગેરે જે પ્રશ્નો છે ને એ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવાયેલા હોય છે પહેલા હું ડાયરેક્ટ સરનામું પૂછું પછી મોબાઈલ નંબર પૂછું પછી જન્મ તારીખ એ ક્રમનો છે તાર્કિક રીતે ક્રમમાં વ્યવસ્થિત ગોઠવાયેલા તમે કોઈ પણ જગ્યાએ એડમિશન લેવા જાઓ તો એ ફોર્મની અંદર જે માહિતી છે એક પણ પ્રકારની પ્રશ્નાવલી છે એમાં જો વ્યવસ્થિત બધી વિગતો પ્રશ્ન વ્યવસ્થિત તમને પૂછવામાં આવેલા છે અને બધા પ્રશ્નો તાર્કિક અને ક્રમમાં જ હશે તમે એડમિશન ફોર્મ હોય એ જોઈ શકો એ પણ એક પ્રશ્નાવલીનો નમૂનો છે એટલે પ્રશ્નનો ક્રમ કેવો હોવો જોઈએ તાર્કિક હોવો જોઈએ પ્રશ્નોની ભાષા જે ભાષામાં તમે પ્રશ્નાવલી તૈયાર કરો છો એ ભાષા સામેવાળી વ્યક્તિ સમજી શકે અને સહજતાથી અને સરળતાથી એના પ્રશ્નોના જવાબ આપી શકે એવી ભાષા હોવી જોઈએ પ્રશ્નાવલીની ભાષા દ્વિઅર્થી ન હોવી જોઈએ તમે જે પ્રશ્ન પૂછો છો એની ભાષા દ્વિઅર્થી ન હોય એનો ખાસ તમારે ખ્યાલ રાખવો છે એટલે પ્રશ્નોની ભાષા પણ પ્રશ્નોની લંબાઈ પ્રશ્નો તો એવા પૂછવા જોઈએ હા કે ના માં જવાબ આવતા હોય એવા પ્રશ્નો પૂછવા જોઈએ એટલે જેથી કરીને ઉત્તરદાતાનો ઓછો સમયની અંદર વધારે પ્રમાણમાં તમે માહિતી મેળવી શકો અને આ પ્રશ્નોની સંખ્યા તમારે કેટલી રાખવી મર્યાદિત રાખવાની છે એની પણ આપણે આગળ ચર્ચા કરી પ્રશ્નોની લંબાઈ મર્યાદિત હા કે નામાં હોય એવા પ્રશ્ન ગણતરી વાળા પ્રશ્ન બને ત્યાં સુધી પૂછવા જોઈએ નહીં કેમ કે બધી વ્યક્તિ ભણેલી હશે એવું માની લેવામાં આવશે અને બધી જ વ્યક્તિ પ્રશ્ન સમજી શકશે એવું માની લેવામાં આવશે એટલે પ્રશ્નોની લંબાઈ કેવી રાખવી એના વિશેની ચર્ચા એમાં એવું હોય છે કે પ્રશ્ન જે તમે પૂછો તો એ સામેવાળી વ્યક્તિ સમજી શકે હું ધારો કે પ્રશ્ન પૂછું કે ખેડૂતની સરેરાશ વાર્ષિક આવક તો એને ખબર નહીં પડે સરેરાશ વાર્ષિક આવક એને એમ પૂછવામાં આવે કે એક વર્ષની અંદર તમે કેટલું કમાવશો તો એ સમજી શકશો એટલે આવા જે પ્રશ્નો છે પ્રશ્નો કઈ રીતના પૂછવા એની પણ માહિતી મેળવવી જોઈએ સમય ખાસ મહત્વની વસ્તુ સમય કે પ્રશ્નાવલી જે તમે તૈયાર કરો છો આ પ્રશ્નાવલી તૈયાર થયા બાદ એ કેટલા સમયની અંદર તૈયાર થાય છે એની સમય મર્યાદા શું છે કેટલા સમયની અંદર એનો પ્રત્યુત્તર મળે છે આ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે એટલે આ જે પ્રશ્નાવલી તૈયાર થાય છે એનો યોગ્ય સમયગાળો હોય છે કે કેટલા સમયની અંદર કેટલી માહિતી પ્રાપ્ત કરવી તે પણ મહત્વની
બાબત બને છે. ગોપનીયતા. ગોપનીયતા મતલબ કે ઉત્તરદાતા અમુક પ્રશ્ન એવા છે કે એને અંગત જીવનને લગતા છે અથવા એના મનની અંદર શંકા ઉદ્ભવે એવા પ્રશ્ન છે, તો એવા પ્રશ્ન બને ત્યાં સુધી પૂછવાનું ટાળવું જોઈએ. શા માટે? કેમ કે સામેવાળો વ્યક્તિ છે એ આપણને ઓળખતા નથી, અને જો ઓળખતા હોય તો પણ એ અંગત જીવનને લગતા આપણે પ્રશ્ન પૂછશું તો એ માહિતી આપવાનો ઇનકાર કરી દેશે. તો એને તમારે શું કરવું પડે છે? ભાઈ તમે જે પ્રશ્નનો જવાબ આપશો એ પ્રશ્ન ગોપનીય રહેશે, ગુપ્તતા રહેશે. એ પ્રશ્નના જવાબ મેં કોઈને કહેશું નહીં. આ પ્રશ્નના જવાબ મેં આ માટે ઉપયોગમાં લેવાના છીએ, તો જેથી કરીને તમે જે પ્રશ્નનો જવાબ આપશો એ ગોપનીય રહેશે. એવી તમારે એને બાહ્યધરી આપવી પડે તો એ પ્રશ્નના જવાબ આપવા માટે તૈયાર થશે. એટલે એની ગોપનીયતા જળવાય એ પણ ખાસ જરૂરી છે. કેમ કે ઉત્તરદાતા બધા જ પ્રશ્નોનો જવાબ તમને આપવા માટે બંધાયેલો નથી. હા, તમારે એ પ્રશ્નનો જવાબ જોઈએ છે તો આડકતરી રીતે તમે પ્રશ્ન પૂછી અને એ પ્રશ્નનો જવાબ સુધી તમે પહોંચી શકો ખરા, પણ હા એને કહેવું પડે કે તમે જે પ્રશ્નનો જવાબ આપશો એ તદ્દન ગોપનીય રહેશે, એ બીજા કોઈ વ્યક્તિને અમે જણાવશો. આઠમો મુદ્દો, છેલ્લો મુદ્દો, અજમાયશ. સાહેબ મેં આખી પ્રશ્નાવલી તૈયાર કરી દીધી, પણ હું તૈયાર કરીને ઉતાવળમાં ફટાફટ ટાઈપિંગ કરીને બહાર પાડી દઉં છું. મારે કોઈ નિષ્ણાત વ્યક્તિને બતાવવાની રહી ગઈ અથવા બીજા કોઈ મિત્રને બતાવવાની રહી ગઈ, પણ જરાક આમાં જોતો ભૂલ શું છે, તો એ ભૂલ છપાઈ ગયા પછી ખબર પડશે ને પછી કઈ સુધારો કરી શકાતો નથી. એના માટે સરળ છે અજમાયશ કે તમે તૈયાર કરેલી પ્રશ્નાવલી છે એકવાર તમે કોઈ અન્ય જે નિષ્ણાત તજજ્ઞ વ્યક્તિ છે એની સુધી પહોંચાડો, એટલે એની અંદર જે કઈ ભૂલો હશે, ખામી હશે, સમસ્યાઓ હશે એ દૂર કરશે, અને દૂર કરશે બને એમાં સુધારો કરી અને તમે ફરી પાછું પ્રશ્નાવલીનું સ્વરૂપ આપો, એટલે તમે જે પ્રશ્નાવલી તૈયાર કરી છે એ યોગ્ય, સારી અને આદર્શ પ્રશ્નાવલી તરીકે ઓળખાશે. પણ જો આ મુદ્દો ભૂલાઈ ગયો તો મેળ આવશે નહીં. એટલે વ્યવસ્થિત 8 મુદ્દા સહિત સમજાવવાનો થશે. 4 ગુણનો સવાલ હોય તો પહેલા પ્રસ્તાવના લખવી, પ્રસ્તાવના લખ્યા બાદ એના આવતા મુદ્દાઓ સમજાવવાના, મુદ્દાઓ 8 લખી અને એક એક મુદ્દાઓની સમજૂતી આપવાની છે. આ સમજૂતી ટૂંકમાં અને વ્યવસ્થિત આપી અને તમે સવાલના જવાબ આપી શકો છો. આ સવાલનો જવાબ વ્યવસ્થિત રીતે નોટબુકમાં દર્શાવી દેવાનો. ત્યારબાદ આપણે 2 ગુણનો એક સરસ મજાનો સવાલ જોઈએ. તપાસ માટેની રીતની પસંદગીનો આધાર મુખ્યત્વે કઈ બાબતો પર છે? પહેલું તો છે તપાસ હેઠળ આવતો વિસ્તાર. આ પ્રાથમિક માહિતી એકત્ર કરવાની તમે 3 રીત જોઈ: પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. તેમાં તપાસ હેઠળ આવતો વિસ્તાર મર્યાદિત છે, વિશાળ છે. મર્યાદિત હોય તો એ પ્રમાણે અને વિશાળ હોય તો એ પ્રમાણે. તપાસનો હેતુ શું છે? કે તમે જે માહિતી એકત્ર કરવા જઈ રહ્યા છો એનો હેતુ શું છે, અને હેતુને આધારિત તમારે રીત પસંદ કરવી જોઈએ. નાણાકીય જોગવાઈ, તમે કેટલા પૈસા ખર્ચી શકો એમ છો, તમારું નાણાકીય બજેટ શું છે એ ખાસ તમારે જોવું જોઈએ અને એના આધારે તમારી રીતની પસંદગી કરવી જોઈએ. કુશળ આગણકો મેળવવાની શક્યતા. આપણા હેતુ જે છે એ હેતુને અનુરૂપ મને મારા જે સાથી કર્મચારી છે, સાથી આગણકો છે એ મને સરળતાથી મળી શકશે, અને પછી નિષ્ણાત અને તજજ્ઞ વ્યક્તિ મળી શકશે ખરા, તો એનો પહેલા મારે વિચાર કરવો જોઈએ અને પછી મારે રીતની પસંદગી કરવી જોઈએ. સમય મર્યાદા. મેં જે રીત પસંદ કરી છે એ રીત મારે કેટલા સમયની અંદર પૂર્ણ કરવી એ પણ ખાસ જોવું જોઈએ. ત્યારબાદ ચોકસાઈના અપેક્ષિત ધોરણો. ચોકસાઈના અપેક્ષિત ધોરણો. તમે ધારો કે ધોરણ 11 ની અંદર પ્રવેશ કર્યો છે, તો ધોરણ 11 ની અંદર તમારે કેટલા વર્ષની અંદર પતાવવાનું? તો કે 1 વર્ષની અંદર. એ અપેક્ષિત ધોરણ છે. ધારો કે પહેલી પરીક્ષા લેવાય, 50 ગુણની પરીક્ષા લેવાય, તો એમાં તમને કે 50 માંથી કેટલા માર્ક્સ લાવવાના? તો કે ઓછામાં ઓછા 17 તો લાવવાના, વધુમાં વધુ 50 માંથી 50 લાવી શકાય. મહેનત કરો તો માર્ક્સ તમને મળે પણ ખરા, ન કરો તો ન પણ મળે. એટલે મહેનત કરવી ખૂબ જરૂરી છે. તો અહીંયા એ ચોકસાઈનું અપેક્ષિત ધોરણ છે. જો આ ચોકસાઈનું અપેક્ષિત ધોરણ નક્કી ન કરવામાં આવે તો એકની એક પદ્ધતિએ કામ થાય અને એ કામ ક્યારે પૂર્ણ થાય એનું કઈ નક્કી હોય નહીં, તો એ ચાલે નહીં. આ 2 ગુણનો સવાલ છે અને આ 4 ગુણનો
પ્રકારનો સવાલ છે વ્યવસ્થિત રીતે નોટબુકમાં સમજાવી દેવાનો છે. ટેક્સ્ટ બુકમાં તમારી અંદર ચોપડીમાં આપેલા છે મુદ્દા હોય એ મુદ્દા પણ લખવાના. અહીંયા તો ખાલી આ રીતના 6 મુદ્દા જ લખવાના છે, પણ આ મુદ્દાની અંદર સમજૂતી પણ આપવાની છે જે નોટબુકની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે ત્યાંથી જોઈ અને તમારે લખવાની થશે. અને સાથે આ સવાલ પણ યાદ રાખશો 4 ગુણ માટે અને 2 ગુણ માટેના બે મહત્વના સવાલ છે. નોટબુકમાં લખી અને પકાર કરવાના રહેશે. જો કોઈ પ્રશ્ન ન સમજાણા હોય, કોઈ મુદ્દો ન સમજાણા હોય તો જરૂર ને જરૂર અમારા સુધી પહોંચાડશો. ધન્યવાદ.